પતિની તમારે બની આપીને આપવું પડે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. Good morning. Good morning. ગુડ મોર્નિંગ. Good morning. તો ગાઈસ વહેલા વહેલા સમાચાર જોઈ રહ્યા છે. વિજય રૂપાણી કેવું થયું તું? ફ્રેશ થઈ ગયું નહીં? હા ફટાફટ તો રહી ગયું તો. अच्छा हमको सिखा रिया है તો પાછળ રહી ગયું. આપણો ના ભાવ હું તો કરું ખબર હે અહીં વચ્ચી વચ્ચી જ મારું પણ પાછળ તો સાઈડમાં રવા દઉં એટલે બીજા દાર આપ જ નહીં દઉં. પણ મહેમાન આવે ને એ દાર તને આપવું ભાઈ. ચલો ગાઈસ બહાર જઈએ. અરે વાહ, મમ્મી લસકું પણ વરસાદ પડો કહું વરસાદ પડે બધું લઈને દોડવું પડે. લેતા લેતા પલળી જાય પછી એવું કર કોથળી બધી વચમાં જાય પગ આમ તો ઠોઠે બી ભરું. તો ગાય મમ્મી લસકો પડે તો ગાઈઝ નહીં ધોઈને રેડી થઈ ગયો અને અમારું જમવાનું રેડી થાય. ગુલાબ જાંબુ બનાવી આવડે? લોટ બનતી દેશી ગવાની સેગો બના સાસ. તો ગાઈઝ મમ્મી તો લસકો સાફ કરીને ઊંઘી જાય. હું તો મારું કામ કરું, લિસ્ટ બનાવી. ગાય 4 વાગ્યા છે. સરસ મજાનો ચા પીને બેઠ્યો હતો. ઊંઘીને ધરાઈને ઊંઘી. હા તું પેલી હોય જો તરત જ ચા પીને ગયો. ચેન્નઈ કરતી હતી. વિમાન ઉતર્યું છે એમ કેવી વેદના થઈ છે કે બેઠા બેઠા પછી લાગે. તો ભાઈ દુઆ કરો કે ઈવન આત્માને શાંતિ મળે. એક દોહો તો કે રક્ષા કરો ભગવાન રક્ષા કરો એવું બધું કરે. અમુક પેલો છોકરો તો ખાવા બે હતો હજી હોસ્ટેલમાં હતો ને છોકરો એ તો ખાવા બે હતો ખાતા સારી હતી ઇવનિંગ પર જોયું તો આપણે મેં વિડીયો બપોરના કારણ હોય કર કોઈ ભેગો ના થયો મા બાપી ના થયો કેવું બપોરે મોત લખ્યું એટલે ભગવાન કોઈ મોત ના લેવી નહીં. ચલો ગાઈસ આપણે કોક પી લઈએ. અમે બધું પી લીધું. કેટલી ખાલી કરીને બેઠ્યો
બીજી ખાલી નહીં મૂકેલો બિચારા બધું એટલે આમાં આપણે એવું કરીએ કે ભગવાનની ઓગળી થઈ એટલે હું એકદમ બધી ડાયરેક્ટ તો બહાર પાછળ જો એ દરવાજો કર્યો કઈક એ વાત મને કે કૂદી જોઈ રહ્યો પણ પગે વાગી તું લંગડો હેડ કર્યો યુડીએમ જોયું તમે એને બચવાનું લખી છે હમ તો જેવું પૂછો ચલો ગાઈસ હાઇડ્રેટ તો ગાઈસ આ લોકો તો આ બધું પી જ કરે હર્બલ લાઈફમાં હાથમાં આવી ગયું कैसे बना देखो एक पाउच अंदर तोड़ी नाखी पानी रेडी हलाई दे આવું તો તમારે બંને આપવાનું હોય જે કંપની માં જે બના બહુ જ ભાવમાં ગરમીનું પીવું પડે મમ્મી ને પીવાનું શરીરમાં એનર્જી રહે બોડીમાં હાઇડ્રેટ રહે લીંબુ આવે બધું આવવાનું મોએ પીએ જ નતા પતિની તમારે બંને આપીને આપવું પડે પતિના તો પગ ધોઈ પીવા પડો હા એ તો જીવો અમને વ્રત નહીં પગ ધોઈ કહો પતિના પર પગ તો તમારા વ્રત ના લેવાય જમનું વ્રત લે બધા તમારે એનું વ્રત તો ના લાય હાલ પગ ધોઈ પીવો તે વ્રત હતું ને એ વ્રતમાં એવું કરવાનું હોય ઓવર થોડા પગ ધોઈને પીવાનું પાણી કેવું પીવાય પીવાય લે મમ્મી સાઈ લાગતું નહીં હા સાઈ થાય જવાન લાગે પડતા જવાન લાગે ને યસ એક જ ફોન કરો સિરિયલ જોતી છે અનુપમા અને આ અનુપમા પીવો મન તો આવ્યો તારું બેનું પીવાનું પીવો બનિયા બુબર બનિયા લઈ ચાલ હું જ બનિયા લઉં તમે પહેલા પીવો ચલો એવું કે બોક્સ હમ ચલો लो नहीं पीऊ कैसा लगा मेरा मजाक લઈ લે પીને હેડ લઈ લો અમે નહીં કહેતી ચલો લઈ લઈએ ચલો વાસણ ઘસવા હા ચલો ગાઈસ તો હવે તો વહેલો વહેલો તો હાલ તો અડધો કલાક તો ભક્તિ જ કરી દુઃખ પર કર શીખ પર પણ ભક્તિ કરવાની જય માતાજી કાલ તો પેલા આવી જવાનું ભગવાન સ્વાગત કરવાનું એવું કા રવિવાર શુક્રવાર કાલા રવિવારે કહેતો હતો ને રવિવારે કહેતો હતો લે
અને થોડો નાસ્તો કરી લઈએ, ચવાણું બવાણું. મય પેલી ચલો આવ્યો મહારાણી ખાવા તૈયાર ભોજન જમવા. બહુ ગરમી લાગે. હમ? ઈશ્વરીને કેટલું ગરમી લાગે. લેબર પર જઈ તું જા ખાતું બધું. ફ્રીજમાં જ જઈ દો. હા ફ્રીજમાં. ફ્રીજમાં બે જા. લે. આર પર આવવા દે. મારી મમ્મી લઈને બેઠી જોયો. આવ્યું આટલું ભર લાવ્યો અને મમ્મી મને ખાલી કર્યું. લઈ જઈ હો મય જોઈ લો. ના મમ્મી એ તો ઘેર અલગ 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 લે તો એટલું ખાઈ જઈ ગાયકા. બે કાવી ભરી ખાધી. અમુક ખાવું એકલી. મેં હાલ હાલ કર્યું. ખોટું આવ્યું. મમ્મી તો બે રકેબીઓ ભરી ખાધી. તો ગાઈસ નાસ્તો બાસ્તો કરીને મસ્ત બહાર આવ્યો ખાવા ખાવા અને આપણે ડિઝાયર દો નહીં એના પિયર ગયા સર્વિસમાં. તો ગાઈસ મમ્મી તો ગાયત્રી બહેનને જાય ખેતરમાં. લગાવ તો પડે ને. મમ્મી તો ડાય કરવાની છે શું કાંઈ. દવન જ લાગે. પછી આઈસ્ક્રીમ ખવડાવું. મમ્મી કે નાખ્યા. ઓ મમ્મી ઓય અમાર ડાન્સ આવડે તમને? હોત કેવું નાખ. એવું લાગતું તો તું બે કરી છે. આ આ ગાઈસ કાલે મધુબન ડાન્સ કરતો પણ લાઈક ના. પેલું રવિવારે આપણે ગેમ રમે ને પોણી વાળું મોઢામાં ભરીને હવાનું નહીં એમાં હારી જાય ને. અને મમ્મી પૈસા છે બધું. હા પૈસા તો 500. પહેલા હા હું આવું હો ને પૈસા તો 500 રૂપિયા લેવાના. પપ્પા પેલું બાઈક લઈ જા. હા પપ્પા પેલું બાઈક લઈ જા. ગાઈસ ખેતરમાં આવ્યો અને તો કામકાજ ચાલુ. આપણા ડિઝાઇનર ડિઝાઇન પાડી રહ્યા. ડિઝાઇન કેવી સરસ લાગી છે કે જોતા રહેજો એમ કે વિડીયો લાઈક કરજો એમ. હા શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. હા શું કેવું દિનાકા? હા સરસ લાગે કે નહીં લાગતી જોઈને. હા જોઈ લો ડિઝાઇન કેવી લાગી તમને. એક કાળિયો ને એક ખોલિયો બે કારીગર હે કલા તો હાથમાં હે ને એ રંગરૂપ થી કઈ નહીં જવાનું. હા પેલા તો પૂરા ભરવાય છે. બેના તો એટલી પેના જ હશે ને આપણે રોકોણા નહીં હોય તો. એટલી ઉતાવળ કરીને ચાલી જઈ રહ્યા. હવે હવે જેવું કર્યું વાતાવરણ મસ્ત હતા તો ખુલી ગયું. તારે પેલા નહીં કરવાનું ના કાલે આ તો ધપ્પા દેવા ગાઈસ આપણા પૂરા તો પડી ગયા. પેલું એરોપ્લેન ફૂટું છે તો અહીં ધોવાણો નહીં દેખાય ઉપર ચડીએ તો. હે દેખાય ખરું હમ પણ આપણે સડ્યા જ નહીં ને ઉપર. પણ એ ટાઈમે તો ખબર ને ચડી જાવ ઉપર. ખરેખર તો સારું જોવા મળતું. હમ શું કેવું દિનાને મળતું.